2012ની અમે શરૂઆત કરી અને 2015ની અંદર જે એમનો સપોર્ટ કર્યો એવા કમલભાઈ રાવલ જે પોતે ભગવા સેનાના પ્રેસિડેન્ટ છે, વાલી મંડળના પ્રેસિડેન્ટ છે અને સંઘની અંદર સતત કાર્યશીલ છે. અને જ્યારે પણ અમે ગાંધીનગર આવતા હતા, હું અને વિજયભાઈને આપણી જે ટીમ કામ કરતી હતી, સતત અમને માર્ગદર્શન કમલભાઈ રાવલ આપતા હતા અને આજે પણ આ દિન સુધી સતત આપણી જોડે છે અને આપણને માર્ગદર્શન આપે છે. આજે જે બહેનો જોડે જે વર્તન થયું, પહેલાં પણ જે વર્તન થયું હતું એના વિડીયોગ્રાફી ડાયરેક્ટ સીએમ સાહેબને એમને મોકલ્યા હતા. સાહેબ વાત કરશે આપણે. હું આજે તમારા બધાના વિડીયો જે જોયા, બેન દીકરીઓની જે વિશેષ અને ચૈત્ર નવરાત્રિઓ ચાલુ થઈ અને જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એ યોગ્ય નથી. સરકારને પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આજે જે સમય ચાલી રહ્યો છે, નવરાત્રા છે મોટામાં મોટા, બરાબર છે, એટલે હું તો એવું માનું છું, પોલીસ પરિવાર હોય, અધિકારી હોય, કોઈ પણ હોય, એમને પણ રિક્વેસ્ટ છે ને આ વિષય ઉપર ગંભીરતાપૂર્વક રિક્વેસ્ટ એક જ છે કે બેન દીકરીઓ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય. જે પણ ન્યાય છે, ન્યાયની દ્રષ્ટિએ એમની માંગણીઓ છે, એનામાં યોગ્ય એમને પણ એક સારું, કેમ કે નવરાત્રિ બધાએ આમાંથી ઘણા બધા લોકોએ કદાચ કરી બી હશે, અહીંયા આવેલા છે એમાં, એટલે આ આપણા માટે અનુકૂળ નથી. એ સરકારને મેં સંઘમાં પણ જાણ કરી છે, સંઘના અધિકારીઓને પણ કીધું છે મેં કે આપ શ્રી આની અંદર થોડું ધ્યાનપૂર્વક રાખો કે ભાઈ સરકારના અંદર જે પણ અધિકારીઓ કે જે પણ વ્યક્તિઓ જે છે એ યોગ્ય આમની સાથે કરે, કેમ કે આ રીતે ખેંચાતાણી થવી બેન દીકરીઓ સાથે એ પણ અનુકૂળ નથી. કેમ કે આ બધા પોતાના પરિવારને છોડીને અહીંયા આવેલા છે, એમના ઘરમાં પણ નવરાત્રિનો પ્રસંગ હશે, આપણે પણ જાણીએ છીએ, પણ એ આવ્યા છે એમના ભવિષ્ય માટે, ફ્યુચર માટે, એમના દીકરાઓના ફ્યુચર માટે, એમના આવવાવાળી પેઢીના ફ્યુચર માટે. ક્યાંક ને ક્યાંક એમને છે મનમાં કોઈ પ્રશ્ન, તો સરકાર વિશેષ આ રૂપે ધ્યાન આપે એના માટે મેં પહેલાં પણ પ્રયત્નો કર્યા છે. આપને પણ કહું છું કે સરકાર કંઈક ને કંઈક રસ્તો કાઢશે એવી મને વિશ્વાસ છે, કેમ કે અગાડી પણ એ રસ્તો તો તમારા માટે એમને કાઢ્યો તો છે જ, પણ ક્યાંક ને ક્યાંક હજી કંઈક ચૂક રહી ગઈ હોય તો એ સરકાર પૂરી કરે અને આપણે બાહેધરી સરકારને કહી રહ્યા છીએ અત્યારે. પણ દુઃખ એક જ છે કે જે વસ્તુઓ બની છે એ મને થોડું એવું લાગ્યું વિડીયો અને મીડિયાના માધ્યમથી કે થોડા પ્રશ્નો ગંભીર છે અને બેન દીકરીઓ સાથે કોઈપણ પ્રકારની આવી વ્યવહાર ન થાય એવી હું સરકારના પણ પ્રાર્થના કરું છું, ખાસ કરીને, ને એમને સાંભળવામાં આવે સારી રીતે, એવી જ મારી સરકારને વિનંતી છે. સાહેબ અમારી સતત માર્ગદર્શનમાં અને સતત આપણા જે અલગ અલગ જે ઓફિશિયલી પ્રશ્ન અધિકારી જોડે ના આવે તો સાથે મહિને એને સોર્ટ આઉટ લાઈન વિડીયો મોકલું છું આપણે અને એ બધા મેં કર્યા છે. બરાબર, આ મોકલું છું. નાની મોટીની પણ પૂર્ણ મદદ કરવાની કદાચ એ લોકો બહાર ના આવે પણ સરકારને કહી શકે એટલી તાકાત રાખે છે. અને એ એટલે પહોંચ્યા છે સંઘ થકી RSS સંઘ એટલે પાછો આપણો RSS સંઘ, એમાં બધી જ વિગતો, એમાં બધું આવી ગયા, બધી માહિતી સંઘ નહીં પાછળ. કેમ કે સંઘે હંમેશા આપણને સાંભળ્યા છે, આપણા વિચારોને સાંભળ્યા છે અને આપણી માંગણીઓને સમજીને ચાલી રહ્યા છે. એમને આપણી પાસે અત્યારે પણ વિડીયો સાહેબે મોકલ્યા. બરાબર, સંઘ આની પર મોનિટરિંગ બી કરે છે. આપણે જ્યારે પણ સંઘને સૂચના કરી, સંઘને કીધું ત્યારે પણ સંઘે હંમેશા, કેમ કે તમે બધા આમાંથી કેટલાય એવા બી હશે જે સંઘના કાર્યકર્તા પણ રહી ચૂક્યા હશે, બરાબર છે, શાખાઓમાં જવાવાળા બી હશે, બરાબર છે, એવું નથી કે સંઘ તમારાથી અલગ છે. આપણે બધા જ સનાતન ધર્મ સાથે જોડાયેલા વ્યક્તિઓ છીએ, એટલે સરકારને હંમેશા એ જ વિચાર રાખ્યા છે કે સરકાર બને તેટલું તમારી સાથે કોઈ પણ ખોટું વર્તન ન થાય એના માટે સરકારના દર વખત હું કહું જ છું, બરાબર છે. આ વખતે બી તમારા વિડીયોઝ જોયા એટલે મારા તો શું છે, અત્યારે નવરાત્રા ચાલે, બહુ ઓછો બહાર આવું, પણ વિજયભાઈએ મને 2-3 વખત કીધું એટલે હું સ્પેશિયલ તો આપ લોકોને મળવા જ આવ્યો, કેમ કે તમારા જે વિડીયો જોઉં છું ત્યારે એવું દેખાય છે કે આવું ન થાય. શિક્ષકો છો ને તમે, મેન મુદ્દો એ છે. શિક્ષક એટલે ગુરુ સમાન હોય, શું હોય, એની સમયે જો આવી વસ્તુઓ બને તો એની ગંભીર નોંધ સરકારે લેવી જોઈએ. હું તો મુખ્યમંત્રીશ્રીને પણ પ્રાર્થના એ જ કરું છું કે હવે આ વસ્તુનો કંઈક ને કંઈક સારો નિર્ણય આવી જાય. આપ પણ પોતાના પરિવાર સાથે ઘરે જાઓ અને પરિવાર સાથે નવરાત્રિ જે છે ઉત્સવ એનો તમે પણ આનંદ લો. રામનવમી પણ આવી રહી છે,
સારા દિવસો ચાલે તમને બી સારા સમાચાર આપે એવી સરકારને હાથ જોડીને વિનંતી છે. અમે તમારી સાથે છીએ બરાબર. સાહેબનો તો સહયોગ આપણને લગભગ ખેલ સહાયકની પોસ્ટ આવી ને ત્યારથી એના પહેલનો છે. જીતુભાઈ વાઘાણી વખતથી આપણા જોડે જ છે અવારનવાર. એના પછી આપણે આ બધું કર્યા પછી ખેલ સહાયકની સાહેબના સહયોગથી પોસ્ટ આવી. એના પછી 35ની 38ની ઉંમર થઈ, 38ની 40 પણ સાહેબના સહયોગથી થઈ. એટલે ખરેખર સાહેબનો આપણે એવું નથી કે કોઈ કાયમી પણ એમના થકી થઈ છે. કોઈ આપણે કોઈ બી પબ્લિસિટી જોઈએ છે કે આપણે હા. કર્યું છે. જો નિસ્વાર્થ સેવા છે સાહેબ. તમારું ભાગ્ય છે, મારા માધ્યમથી લખ્યું છે તો મેં એમાં સહયોગ કર્યો છે. બાકી એવું નથી. જો બધાએ પોતપોતાના પરિશ્રમ કર્યા છે, દોડ્યા છે, નાની મોટી આપે બી કંઈક ને કંઈક દોડધામ કરીએ છીએ. થોડું ઘણું મારા હિસાબે થઈ ગયું. એટલે તમને જે ન્યાય મળ્યો છે એમાં બધા સહભાગી છે. વિજયભાઈ છે, આવા સારા સારા જે તમારા લીડરો જે પણ કામ કરી રહ્યા છે એ યોગ્ય જ છે. એમાં કોઈ નથી. લીડરોએ પણ બહુ સરસ કામ કર્યું છે તમારા બધાના ન્યાય માટે. એટલે આગળ પણ મને વિશ્વાસ છે કે તમને સફળતા ન્યાય મળશે અને સરકાર જો સાંભળશે અને કરશે પણ ખરી. એવું નથી કે સરકાર ઈચ્છતી નહીં હોય, પણ કરશે, 100% કરશે. આ વખત તમને કદાચ નિરાશ કરી નહીં મૂકો એવી અમારી તો ભાવનાઓ છે.